જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો ટિફિન બિફિન રેડી થઈ ગયું હતું બધું જલ્દી અને મોઈ ટિફિન લઈને જતો પણ રહ્યો છે. અને પ્લસ હું ઘરકામ ને બધું કપડાના આતે બધું કરીને જે ફ્રી થઈ ગઈ છું અને ફ્રી થઈ ત્યાં 10:30 જેવું થઈ ગયું છે. અને તમે જોવો યાનભાઈ તલ્લી થઈ ગયા છે, જો કેવો સૂતો છે. અને એ સૂતો છે ને હું જોઉં છું સિરિયલ, અને સિરિયલની સાથે સાથે આજે બનાવવાનો છે સોસ. તો સોસ માટે મેં બધું રેડી કરી લીધું છે અને આજે હું બનાવવાની છું સોસ. તો એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો હવે હું બનાવી લઈશ સોસ ને એવું બધું. હોમમેડ સોસ બનાવવાનો છે તો સોસની તૈયારી કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું સોસ યાન માટે. ઘરનો બનાવેલ સોસ, કારણ કે બહારના સોસમાં શું આવતું હોય કંઈ ખબર નહીં, પણ હું યાન માટે ઘરનો હોમમેડ સોસ બનાવું છું. તો સોસ માટે જો મેં છે ને ટમેટાને બધું રેડી કરી લીધું છે. આ છે ટમેટા, એના બે ફાડા કરી લીધા છે આગળનું ડીટ્યું કટ કરીને. અને પછી એની અંદર મેં આ આપણે છે ઢોકળિયું, અને ઢોકળિયાની અંદર મેં છે કાંદા અને લસણ અને ટમેટા બધું આમાં એડ કરી દીધું છે. અને હવે હું આને છે ને ગેસ ઉપર ચડાવી દઈશ. હવે આ ઢોકળિયાને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું. અને આને હવે ચડે ત્યાં સુધી અને પૂરેપૂરું બફાઈ જાય ત્યાં સુધી એને આપણે બાફીશું અને પછી આગળની આપણે પ્રોસેસ કરીશું. તો ચાલો, આ બફાઈ રહ્યા છે ટમેટા, ત્યાં સુધીમાં આપણે બીજું કામ પતાવી લઈએ. તો જો આપણા ટમેટા રેડી થઈ ગયા છે. બફાઈને ટમેટું, ડુંગળી અને લસણ નાખ્યું તો એ બધું ફટાફટ રેડી થઈ ગયું છે અને એની છાલ પણ ઉતરવા માંડી છે. તો હવે ફાઇનલી બફી કરી લીધું છે અને એની અંદર આપણે આ એડ કરી દીધું છે. અને હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો રેડી છે આ આપણો મસ્ત સરસ મજાનો બાળકો માટેનો સ્વીટ સોસ. તો હવે આપણે એને ગાળીને ઠારીને પછી ગાળીશું અને પછી આપણે કાચની બોટલમાં એને ભરી લઈશું. અને આને ઉકાળવામાં એટલા માટે એવું કંઈક આખું વરસ આપણે સ્ટોર કરવો હોય બાળકો માટે તો થઈ શકે. તો હવે આ સોસને હવે હું ઠારી અને પછી ગાળીને ભરી લઈશ. ઢોલકું વગાડો. વાહ, હિયાનભાઈ ના જો કુકડિયા વાળ. હિયાન હામુ જવો. વાહ, હવે ઢોલકું વગાડશે યાન. વગાડો ઢોલકું. યાનભાઈ કેવા ઢોલકેથી મસ્ત મજાને રમે છે અને તારે ધબધબાટી કરે છે ઢોલકું લઈને. એને પણ મારી જેમ ઢોલકું બહુ ગમે છે ને પ્લસ એના કુકડિયા વાળા. આય હાય, કેવો સરસ લાગે છે ઢોલકું વગાડતા. ચાલો, હવે થઈ ગયું છે બપોર અને બપોરે અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો જો હિયાનભાઈને ઊંઘ આવે છે તો હિયાનભાઈ રડે છે. તો ચાલો હવે હિયાનભાઈને મમ્મા સુવડાવવા જશે અને પછી ઉઠીને બીજું બધું કામ ને એવું કરીશું. જો હિયાનભાઈને હવે આવે છે રોવું, ફાઇનલી આવે છે ને ઊંઘ. તો ચાલો હવે એને સુવડાવી દઉં. તો જો અમે લઈ આવ્યા છીએ શાકભાજી, અને શાકભાજીમાં જો ગાજર ને બધું એવું, ટમેટા ને એવું બધું લઈ આવ્યા હતા. બહુ મોટી માર્કેટ હતી આજે અમે ગયા હતા ત્યાં. તો આજે તો મેં અઠવાડિયાનું શાક ભરી જ લીધું. અને પ્લસ બીજી તો એ વાત છે કે આજે લઈ આવ્યા છે અમે ગાજર. તો મોહિત છેલ્લા 3-4 દિવસ થયા ગાજરનો હલવો ખાવો છે એવું કરે છે. તો હવે આજે હું જો શાકભાજી વીણીશ અને હું મોહિતને કહું છું કે તું ગાજર ખમણી દે, તો એ હા ના કરે છે. તો હવે જોઈએ, મોહિત ગાજર ખમણી દે તો હું હલવો બનાવીશ, નહીતર કાલે, કેમકે બધું એકસાથે કેટલું કરીશું. તો ચાલો હવે હું શાકભાજીને એવું બધું ફટાફટ વીણીને પતાવી લઉં. અને હું અત્યારે મેથીને એવું વીણું છું અને વાતો કરું છું. હવે જોઈએ હરખી ચાલુ તાર આયા છે કેમ ઘા કરસ આમ જોતા પપ વાહે છે કાવા દીધી ઉડે મોય હરખી ચાલ ઉતાર એમ ન હોય, શાંતિથી હળવે ઉતારવાની હોય. શીખ કઈક શીખ, બધું આવડે. શું આવડે? છાલ ઉતારતા નથી આવડતું. આમ જોઈ છાલ ઉતારે, આમ જો પડદા ઉખડી જાય એમ થોડી ના લે. હવે જોયું કેવું આવડે? હું જોયું, હું જોવામાં હું છાલ તો કેવી ફેક જ ઉતાર. આમ જો તો
તો નથી ફેંકાઈ ગઈ. ચાલુ તારે ઉતરીને શેઠ ને. આખે આખે જોયું? વાહ એ પ્રેક્ટિસ ધીમે ધીમે પડે કે direct થોડી ઓ હમણાં તો છાલ ઉડતી હતી. આપણે જો પ્રેક્ટિસ પડી ને પણ હા હા તું શીખીને એવી રીતે રાંધવાનું હા તો પછી શીખી. હું તો અહીંયા મેરેજ કરીને આવી ત્યારે તો મને બધું રાંધતા આવડતું જ હતું ને. હા, પછી એ તો શીખી તો હોય ને. જાને હવે ગાયથી શીખી ગઈ. હાથે શીખી ગઈ. મમ્મીની બધા વાડીએ જતા ને પાછળથી હે ને પેલા ચૂલા હતા, ગેસ તો હતા નહીં. પાછળથી બધા હે ને ઢોંગ ચાલુ કરવાના, સારું બને તો બતાવવાનું અને ખરાબ બને ને તો ચૂલામાં દાટી દેવાનું. એવી ખબર ન પડે કે ઉખાડામાં દાટવા જેવાય એમ. પછી મમ્મી રાગ ભરે ને ત્યારે ખબર પડે કે આ બધા કાંડ કર્યા હતા. પછી ઝાપટું પડે. છાપટું નહીં, હાવેડીથી માર ખાઈ હાચું. બહુ સારું. તે ખાધી જશે હાવેડી તો. અમે સુરતમાં રહેતા. હા તો શું થઈ ગયું? કેમ સુરતમાં હાવેડીઓ નહોતી, હાવેણા હતા? હાવેડી ન હોય એને. હં. મેં ઓછો માર ખાધો હે તોય. હું તોફાન જ ન કરતી ને, ડાય હતી મોહિત, તું ડાય હતી. વિડીયો જોવે ને બધાએ માર ખાતા હશે. વિડીયો જોવા એ બધા ખાધા હોય કે ન ખાધા હોય, તે તો ખાસ માર ખાધો હશે. કે તાર મમ્મી કહેતા હતા, મતલબ મમ્મી આપણા મમ્મી કહેતા હતા કે મોહિત છે ને પેલા બહુ તોફાન કરતો એમ, આખા ગામની રાવ લઈને આવતો એમ. કોઈથી કહે જ નહીં. કે જ ને. એમ તો તારા કાંડ તો તારી આજુબાજુમાં રહેતી હોય ને, એમ બધી માસીઓ ને બધા ભેગા થયા હતા ને ત્યારે તારી વાત નીકળી હતી. તું બહુ તોફાન કરતો. હું તો મારીને આવતો. અરે એ તો કેસ ને, અમારી કોઈ દી રાવ જ ન હોય, મને બધી ખબર હોય. તોફાન ન કરતો. ના ના, મારા નવા નવા મેરેજ થયા ને ત્યારે મને બધી માસીઓ છે ને કહેતા હતા કે આ મોહિત પેલા બહુ તોફાની હતો, બધા ભેગા થયા ને એકવાર ત્યારે. હા, પણ હું તોફાન ન કરતો. હા હા, ખાલી કાંડ કરતો એમ. મારીને આવતો. હા હા હા, વાતુમાં હારી છાલ ઉતારતા આવડી ગયું. મોહિત તું મને રોજ આવી રીતે આમ કઈક ને કઈક કામ કરાવતો હોય તો તને જલ્દી આવડી જાય. ઓફિસે તું જઈ ગઈ. ઈ વાત સાચી હો. ઓફિસે તારે જવાનું. હા હા, તું ઘરકામ કરીશ એમ? ચાલ ઉતારતી. ખાલી ચાલ ઉતાર દઈશ હા. તો ઓફિસે જવાનું પ્લસ આવીને પછી રસોઈ બનાવવાની, એમ થોડું ને ભેગું થાય. તો તું ઘરે આવું તો તું ખાલી છાલ જ ઉતાર, બીજું કઈ કામ ન કરી. તો મારે તો ઓફિસે જવાનું, ઘરે સાંભળવું ને પ્લસ આવી નિયન નહીં સંભાળવો. સંભાળવું તો પડે ને. એટલું બધું મારાથી ન થાય હો બાપા. હારું હાલ તું નિરાતે છાલ ઉતારી લે, પછી બનાવવાનો છે હલવો. શું કરસ મોહિત? ખમણું જો. શું ખમણાસ? દૂધીનો હલવો. આ દૂધી કેવાય? હવે ગાજર છે. તો કેમ ખમણવામાં ભૂલાઈ ગયું કે આ દૂધી છે કે ગાજર છે એમ? અરે ગાજરનું ખમણું છું. ગાજર ને ખમણી તારે શું કરવાનું છે? મારે નથી કરવાનું, તારે કરવાનું. પછી આગળનો વહીવટ. હો, એટલે તું ગાજર ને ખમણી બનાવવાનું શું છે? અરે હલવો બનાવવાનો છે. ઓહો. આવી બીજો ખાવા બધાય. વાહ વાહ, સરસ. ચાલો તો હવે ગાજર ખમણે છે સાહેબ, તો ખમણવા દઈએ આપણે. ગાજર ખમણા જાય પછી આગળની પ્રોસેસ કરીએ. તો જો હું બનાવી રહી છું ગાજરનો હલવો, અને ગાજરનો હલવો બનાવવા માટે મેં બધાય શું કહેવાય ગાજરને છીણી લીધું હતું, પછી એની અંદર ઘીમાં શેકી લીધું, અને પછી મેં એને શેકાઈ ગયું પછી એની અંદર દૂધને ખાંડ એડ કરી દીધા, અને પછી જો આ ચાલુ કરી દીધું છે ગાજરનો હલવો બનાવવાનું. અને પાછળ અહીંયાની ફિયા અને અહીંયાના અંકલ ને બધા બેઠા છે, અને એ બધા છોટા ભીમ જોવે છે, અને એની ફિયા અહીંયાને રમાડે છે કે અહીંયા જાગ્યો છે તો રહેતો નથી, તો ફિયા એને ઢોંગ કરાવે છે. અને જો આ સાહેબ મને કે ગાજરનો હલવો તને બનાવડાવવા લાગીશ, ને પોતે છટકી ગયા હતા, જે હવે આવી ગયા છે. અને જો એક સંતાતા એક બીજા ચાચુ પણ આવે છે યારના, એને શરમ આવે છે મારા બ્લોગની અંદર આવતા. એવું બધું છે. ને જો હા સાહેબ આવ્યા છે, અને સાથે કલરની ડબ્બી લાવ્યા છે. એ કે મારે કલરવાળો ખાવો છે હલવો એમ. તો જો આ છે હલવો, મેં બનાવી નાખ્યો ફટાફટ, અને એનો કલર પણ જો સરસ મજાનો છે. એ હા, એ જોઈને જ ખાવાનું મન થઈ ગયું.
પણ ઇન્સ્ટન્ટ તો કઈ ખાઈ શકાય નહીં. ચાલો હવે થઈ ગઈ છે નાઇટ અને આજે તમે બહુ જ બધું કામ કરી લીધું છે તો હું થાકી ગઈ છું અને હવે મસ્ત મજાની ઊંઘ આવી પણ રહી છે. તો ચાલો હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ચાલો હવે હું જાઉં છું સુઈ. તો બધાને સારા સપના આવે અને બધાની નાઇટ ગુડ એટલે કે સરસ હોય એવી મારી ભગવાનને મહાદેવને પ્રાર્થના.